હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચાલો, તો આપણે બધા લાસ્ટ વિડીયોની અંદર જે એમાઇન સંયોજનો હતા એની રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વિશેની ચર્ચા કરતા કે જે એમાઇન સંયોજનો છે એની આલ્કાઇલેશનની પ્રક્રિયા છે, તો એ આલ્કાઇલેશનની પ્રક્રિયા દ્વારા તમે કેવા પ્રકારની નિપજ બનાવી શકો. એસાઇલેશનની પ્રક્રિયા છે તો કોની સાથે પ્રક્રિયા થાય એની અંદર આપણે એક પાછી બીજી બેન્ઝાઇલેશનની પ્રક્રિયા જોઈ હતી કે જેમાં બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી તમે પ્રાથમિક અને દ્વિતીયક એરોમેટિક એમાઇન સંયોજનો હોય તો એની સાથે પ્રક્રિયા કરી અને કેવી નિપજ બનાવી શકો છો. તો આ બધી તમને એક્ઝામની અંદર પૂછવા માટેની પણ પ્રક્રિયા કહો તો પણ ભલે, અને તમારા પરિવર્તન છે જે પૂછાવાના છે કે જે પ્રક્રિયા સ્વરૂપે પૂછવાના છે તો એ વસ્તુ બનાવવા માટે પણ આ પ્રક્રિયાનો આપણે ક્યાંક ઉપયોગ કરશું. તો હવે આપણા માટે આજે જે ટોપિક ભણવાના છે એવી આગળ બીજી રાસાયણિક પ્રક્રિયા છે એની આપણે ચર્ચા કરવાની છે. એટલે આ પોઈન્ટ છે મોસ્ટ આઈએમપી, કારણ કે આ ઘણી બધી વખત વાર આ પ્રક્રિયા પૂછાઈ ગઈ છે. એટલે હું અહીંયા તમને લખી દીધું છું કે આ આઈએમપી એવી પ્રક્રિયા છે. એટલે આપણે બને ત્યાં સુધી સમજવાની ટ્રાય કરશું. સાવ ઈઝી પ્રક્રિયા છે, પણ આપણે ખાલી યાદ રાખવાનું છે કે કઈ વસ્તુ ક્યાંથી દૂર થાય અને કોની સાથે જોડાય. એટલે તમને એમણામ આવડી જવાની છે. તો જો પ્રશ્ન કઈ રીતે પૂછી શકે, ત્રણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. મેં અહીંયા લખીને જ આપ્યું છે જેથી કરી અને તમને ક્યાંય પ્રશ્ન રહેશે નહીં. હા, આનું પરિવર્તન પૂછે તો એની અંદર આપણે કઈ રીતે ઉપયોગ કરવો એ આપણને ખબર પડવી જોઈએ. બરાબર છે? તો જોઈએ, પ્રશ્ન આવી રીતે કઈ પૂછાય છે કે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા આઇસોસાયનાઇડ કસોટી સમજાવો. પહેલી તો કે કાર્બાઇલ એમાઇન કસોટી અથવા કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે એ સમજાવો, આવી રીતે પૂછાઈ શકે. અથવા તો બીજી રીતે પૂછવું હોય તો આઇસોસાયનાઇડ પ્રક્રિયા અથવા આઇસોસાયનાઇડ કસોટી છે એ સમજાવો, આવું તમને પૂછી શકે છે. બીજું કે ત્રીજી રીતે આ પ્રશ્ન પૂછવો હોય તો પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇન સંયોજનો છે એ સંયોજનોની પરખ માટેની કસોટી છે એ સમજાવો, આવી રીતે પણ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો આ ત્રણ માંથી ગમે રીતે ફેરવી પ્રશ્ન પૂછાય આપણને ખબર પડવી જોઈએ. બાકી પરિવર્તનની અંદર પૂછાય ત્યારે કયું સ્ટેપ આગળનું તમારે ભરવું એ તો તમે પ્રક્રિયા વ્યવસ્થિત સમજાશો, યાદ હશે તો જ આવડવાનું છે. એટલે આપણે હાલ જોવા જઈ રહ્યા છીએ કે કાર્બાઇલ એમાઇન કસોટી અથવા પ્રક્રિયા કે એની અંદર કોની સાથે પ્રક્રિયા કરવાની હોય અને તમને નિપજ તરીકે શું મળશે. તો જોઈએ કે એલિફેટિક અથવા એરોમેટિક. જો એલિફેટિક હોય તો પણ ભલે અને એરોમેટિક હોય તો પણ ભલે, પણ શબ્દ શું તો કે પ્રાથમિક એમાઇન અને એટલે બે પ્રકારના સંયોજનો કે એલિફેટિક અને એરોમેટિક, પણ એ બંને કેવા પ્રાથમિક એમાઇન હોવા જોઈએ. તે પ્રાથમિક એમાઇન અને ક્લોરોફોર્મ એટલે જેને આપણે CHCl3 વડે દર્શાવીએ છીએ અને આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે જેને આપણે KOH સાથે એટલે કે KOH વડે દર્શાવીએ છીએ. તો જો આ પ્રાથમિક એરોમેટિક અથવા એલિફેટિક એમાઇન સંયોજનો છે એને કા ક્લોરોફોર્મ અથવા તો કા આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા શું મળે છે તો કે ખરાબ વાસ ધરાવતો અને ઝેરી આઇસોસાયનાઇડ નિપજ મળે છે. જે આઇસોસાયનાઇડ છે એને શું કહેવાય? કાર્બાઇલ એમાઇન કહેવામાં આવે છે. એટલે એને શું કહેવામાં આવે તો કે કાર્બાઇલ એમાઇન કસોટી છે એવું નામથી ઓળખવામાં આવે છે. એટલે ખાસ આપણે યાદ રાખશું કે કોની સાથેની પ્રક્રિયા છે અને એની સાથેની પ્રક્રિયાથી આપણને કઈ નિપજ મળવાની છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે તો કે કાર્બાઇલ એમાઇન કસોટી. એટલે આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન અથવા આઇસોસાયનાઇડ પ્રક્રિયા કહે છે. જો બીજી વાત કરીએ તો આ પ્રક્રિયા છે એ દ્વિતીયક અથવા તૃતીયક એમાઇન સંયોજનો સાથે થતી નથી. એટલે દ્વિતીયક અને ખાસ યાદ રાખશું કે તૃતીયક એમાઇન
સંયોજનો સાથે આ પ્રક્રિયા થતી નથી. એટલે જો MCQ ની અંદર પ્રશ્ન પૂછવામાં આવે કે આ નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે એ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે, તો ખાસ આપણે ધ્યાનમાં લેશું કે એલિફેટિક એરોમેટિક બેમાંથી કોઈ પણ ચાર ઓપ્શનમાં એક, પણ એમાંથી જે પ્રાથમિક એમાઇન સંયોજન છે એ પ્રાથમિક એમાઇન સંયોજન જ શું આપી શકે છે, તો કાર્બાઇલ એમાઇન કસોટી છે એ તમને આપી શકે છે. એટલે ખાસ આપણે આ યાદ રાખશું કે કાર્બાઇલ એમાઇન કસોટી છે એ કેવા પ્રકારના સંયોજનો છે આપી શકે અને કેવા પ્રકારના સંયોજનો આપી શકતા નથી. એટલે આ પ્રક્રિયા છે એ પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનની ફરક માટે વપરાય છે. કારણ કે ફક્ત પ્રાથમિક એમાઇન જ આ પ્રક્રિયા આપશે. એટલે જો તમને આપેલા બીકરમાં કયો પદાર્થ હશે ચેક કરવો હોય તો તમે જો પ્રાથમિક એમાઇન હશે તો આટલું અંદર તમે એડ કરશો તો તમને પ્રક્રિયા મળશે, અને જ્યારે દ્વિતીયક અથવા તૃતીયક એમાઇન હશે તો તમને પ્રક્રિયા જોવા મળશે નહીં. બરોબર છે? ચાલો તો આપણે પ્રક્રિયા જોઈએ. તો કે હું પ્રાથમિક એમાઇન કોઈ લઉં છું એટલે RNH2. બરાબર છે? ચાલો તો આ RNH2 ને તમને સમજાવવા માટે આ મુખ્ય પ્રક્રિયા છે એટલે હું વ્યવસ્થિત બંધારણ ખોલી અને લખું છું. આ જે છે એ પ્રાથમિક એમાઇન છે. આની પ્રક્રિયા 3 ક્લોરીન ધરાવતા અને 1 હાઇડ્રોજન ધરાવતા, જેને આપણે કહીએ છીએ ક્લોરોફોર્મ, અને વત્તા 3 મોલ, કેટલા મોલ કે 3 મોલ KOH સાથે, એટલે જો મેં 3 વખત KOH લખ્યું અને એની સાથે એને શું કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે. તો જોઈએ કે તમને શું નિપજ મળે. તો આ લીધું શું છે તો કે પ્રાથમિક એમાઇન. જ્યારે આની વાત કરીએ તો આ શું છે તો કે ક્લોરોફોર્મ. આ શું છે? ક્લોરોફોર્મ. અને આ તો તમને ખબર જ છે આલ્કોહોલિક KOH. બરાબર છે? ચાલો હવે કઈ વસ્તુ ક્યાંથી દૂર થાય, કોની સાથે કઈ વસ્તુ જોડાય એ જ આપણે સમજવાની છે, જેથી કરીને આપણને જ્યારે અન્ય નિપજો મળશે એ નિપજો ખબર પડશે. તો જો આપેલી પ્રક્રિયાની અંદર આપણી પાસે જો હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયાથી એક H, અહીંયાથી એક H અને અહીંયાથી એક H, એટલે આપણી પાસે કુલ 3 H પરમાણુ છે. એ અહીંયા રહેલા 3 OH સાથે સંયોજાય એટલે તમને 3 મોલ પાણીના અણુ મળે. ચાલો તો એક નિપજ શું મળવાની તો કે 3 મોલ પાણીના અણુ એટલે H2O મળવાની. ચાલો બીજી નિપજની વાત કરીએ તો બીજી નિપજ પ્રમાણે શું તો કે અહીંયાથી Cl, અહીંયાથી Cl અને અહીંયાથી Cl, એટલે આપણી પાસે 3 Cl છે અને અહીંયા રહેલા 3 K સાથે ઈ જોડાશે એટલે આપણને વત્તા 3 મોલ KCl આવી પ્રકારની નિપજ મળશે. ચાલો વધ્યું કોણ તો કે હવે આપણી પાસે વધ્યું હોય તો નાઇટ્રોજન અને કાર્બન. તો આ કાર્બન છે આ નાઇટ્રોજન સાથે જોડાવાનો છે એટલે તમને જે નિપજ મળશે એ કેવી મળશે તો કે આ નાઇટ્રોજન ઓલરેડી જોડાયેલો હતો એની પાસે +4 C- તરીકે જોડાશે. તો જો તમને જે સંયોજન મળ્યું એ સંયોજનને શું કહેવામાં આવે તો કે જો આ સંયોજનને શું કહેવામાં આવે તો કે આઇસો સાયનાઇડ. કારણ કે Cl હોય તો ખાલી સાયનાઇડ અથવા નાઇટ્રાઇડ, પણ N અને C એટલે કે નાઇટ્રોજન પરમાણુ છે આ સાથે જોડાયેલો હોય ત્યારે કયો શબ્દ વપરાય આઇસોસાયનાઇડ. તો જો આ હતી કાર્બાઇલ એમાઇન કસોટી. હવે એના આપણે ઉદાહરણ જોઈએ કે જે સંખ્યા છે એ પ્રમાણે કે કઈ વસ્તુ કોની સાથે જોડાય.
કઈ રીતે જોડાય અને કેવી તમને નિપજ મળે. એટલે આપણે બોર્ડ નંબર 2 ની અંદર આના આપણે એલિફેટિક અને એરોમેટિક આ બંને પ્રકારના જે ઉદાહરણો છે એ બંને પ્રકારના એક ઉદાહરણો લઈ અને આ પ્રક્રિયા છે જે મુખ્ય પ્રક્રિયા સમજ્યા છે એ મુખ્ય પ્રક્રિયાનો ઉપયોગ કરી અને પછી એની ઉપરથી આપણે પ્રક્રિયા લખીએ છીએ. ચાલો તો હવે બોર્ડ નંબર 2 ની અંદર આપણે એની ચર્ચા કરીએ. તો હવે આપણે બોર્ડ નંબર 2 ની અંદર અન્ય ઉદાહરણના જોઈએ. એટલે આપણે અહીંયા નંબર 2 આપી દઈએ એટલે આપણને યાદ રહી જાય કે આના પછી આપણે આ પેજમાં લખવાનું છે. બરાબર છે. ચાલો હેડિંગ આને આ જતું પણ એના આપણે ઉદાહરણો લખીએ છીએ કે પહેલા હું એલિફેટિક એમાઇન સંયોજન છે એની વાત કરું તો હું CH3 CH2 NH2 આવા પ્રકારનું સંયોજન લઉં છું. આને શું કહેવામાં આવે તો કે ઇથાઇલ એમાઇન. ચાલો આની પ્રક્રિયા મારે કોની સાથે કરવાની છે તો કે ક્લોરોફોર્મ સાથે. જો તમને સમજાઈ ગયું હોય તો હવે આવી રીતે બંધારણ લખવાની જરૂર નથી. નો સમજાણું હોય તો તમે 3 વખત કેવો જ લખી શકો. 3 વખત લખ્યા પછી કઈ વસ્તુ કોની સાથે જોડાય એ પણ સમજવા માટે લખી શકો છો. ચાલો તો આનું નામ શું થાય તો કે ક્લોરોફોર્મ. હવે જો જે આપણે આગળ સમજાતા એ પ્રમાણે શું સમજ્યા છીએ તો કે અહીંયાથી 2 હાઇડ્રોજન એટલે જો મેં આ વખતે એવી રીતે દર્શાવ્યું નથી. ચાલો અહીંયાથી એક હાઇડ્રોજન કે જે અહીંયા રહેલા બધા એક OH સાથે સંયોજાવાના છે. એટલે 3 હાઇડ્રોજન 3 OH સાથે સંયોજાઈ અને તમને 3 મોલ H2O ના અણુઓ આપશે. બરાબર છે. ચાલો બીજા નંબરનું શું સમજાતા તો કે અહીંયા રહેલા 3 ક્લોરીન એ ત્રણેય ક્લોરીન અહીંયા રહેલા ત્રણેય K સાથે વારાફરતી જોડાશે. એટલે તમને 3 મોલ KCl ની નિપજ મળશે. બાકી વધેલા નાઇટ્રોજન અને કાર્બન પાસે કેવો ચાર્જ હશે હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લીધા હશે એટલે એની પાસે ઋણ ચાર્જ હશે જે નાઇટ્રોજન સાથે જોડાવાનું છે. એટલે તમને જે નિપજ મળશે કેવી હશે તો ભાઈ CH3 CH2 અહીંયા કોણ હતું નાઇટ્રોજન કેવો ચાર્જ પ્લસ ચાર્જ 1 2 અને 3 કાર્બન સાથે કેવો માઈનસ ચાર્જ. તો આને શું કહેવાય ઇથાઇલ આઇસોસાયનાઇડ. અને શું કહેવાય ઇથાઇલ આઇસોસાયનાઇડ. તો જો આ તો પ્રાથમિક એલિફેટિક એમાઇન સંયોજન છે એની પ્રક્રિયા. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ કે જેની અંદર આપણે પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન લઈએ. તો પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન માટે આપણે એનિલીન નો ઉપયોગ કરશું. એટલે બેન્ઝીન રિંગ ઉપર શું આવવાનું NH2. ચાલો પ્રક્રિયા કોની સાથે તો કે એક તો ક્લોરોફોર્મ ની જરૂર પડે. એક્ઝામ ની અંદર આવી રીતે બંધારણ નો દર્શાવો તો પણ ચાલે પણ તમને સરળતાથી સમજાય એટલા માટે આપણે આવી રીતે લખીએ છીએ. ચાલો આનો આપણે કહીશું ક્લોરોફોર્મ અને એનિલીન. ચાલો કરવાનું શું તો કે ગરમ કરવાનું. જે સમજ્યા છે એ જ વસ્તુ એપ્લાય કરવાની છે. શું તો કે અહીંયાથી
NH2 માંથી બે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયાથી, એ ત્રણે ત્રણ હાઇડ્રોજન વારાફરતી ત્રણ OH સમૂહ સાથે જોડાવાના છે, એટલે તમને જે નિપજ મળવાની છે 3 મોલ H2O ના મળવા. બીજું સમજાય એ પ્રમાણે તો શું, તો કે અહીંયાથી એક ક્લોરીન, અહીંયાથી બીજા નંબરનો ક્લોરીન અને અહીંયાથી ત્રીજા નંબરનો ક્લોરીન, આમ કુલ 3 ક્લોરીન એ 3 K સાથે જોડાય અને તમને 3 મોલ KCl આવી નિપજ આપે. ચાલો હવે શું હતું, તો કે જેમ કાર્બન વધ્યો તો એ કોની સાથે જોડાવાનો, તો કે નાઇટ્રોજન સાથે જોડાવાનો, એટલે તમને બીજા નંબરની એટલે કે મુખ્ય નિપજ મળવાની છે. એ મુખ્ય નિપજ કંઈક આવા પ્રકારની હશે કે જેમાં બેન્ઝીન રિંગ સાથે નાઇટ્રોજન સાથે કાર્બન છે માઈનસ સ્વરૂપે આવી રીતે જોડાયેલો હશે. તો આને શું કહેવામાં આવે, તો ખાસ યાદ રાખજો કે ક્યાંક પરિવર્તનમાં પૂછાયેલું છે કે ફિનાઇલ આઇસો સાયનાઇડ. જો કદાચ તમને પરિવર્તન પૂછ્યું તો એમ કે નાઇટ્રોબેન્ઝીન માંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ બને, તો તમે જો નાઇટ્રોબેન્ઝીનના રિડક્શન માંથી એનિલિન બનાવતા શીખા અને એનિલિનની આ કાર્બાઇલેમાઇન કસોટીમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ તમે બનાવી શકો. પણ આ પ્રોસેસ છે તમે વ્યવસ્થિત વાંચી હોય, યાદ હોય તો મગજની અંદર આવે, ક્યાંક જોઈ હોય તો હવે આનાથી આ પ્રોસેસ થાય. એટલે આ હતી કાર્બાઇલેમાઇન કસોટી. જેટલું તમે આવી રીતે પ્રેક્ટિસ કરતા રહેશો એટલું વધારે વધુ તમને યાદ રહેવાનું છે. તો ચાલો આપણે હવે બીજી પ્રક્રિયા તરફ આગળ વધીએ, એટલે કે નવી રાસાયણિક પ્રક્રિયા તરફ. બરાબર છે. ચાલો તો શું આપેલું છે એ બીજા નંબરની પ્રક્રિયા, એની અંદર બોર્ડ નંબર 3 ની અંદર જોઈએ. બોર્ડ નંબર 3 ની અંદર હવે પછીની પ્રક્રિયા છે કે આલ્કાઇલ એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. હવે પછીની પ્રક્રિયા શું છે, તો કે આલ્કાઇલ એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા સમજાવો. જો આ આપણા માટે ખૂબ મહત્વની પ્રક્રિયા છે. આનો ઉપયોગ આપણે ઘણા બધા પરિવર્તનો સોલ્વ કરવા માટે અથવા આગળના બધા ચેપ્ટરો હતા એની અંદર ક્યાંક ને ક્યાંક કરેલો છે. બરોબર છે. ચાલો તો આપણે જોવું છે આલ્કાઇલ એમાઇન સંયોજનો છે એની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા છે એની વાત કરવાની છે. તો ત્રણેય પ્રકારના આલ્કાઇલ એમાઇન સંયોજનની વાત કરીએ તો ત્રણેય પ્રકારના આલ્કાઇલ એમાઇન એની અંદર પ્રાથમિક કે આવી ગયા, દ્વિતીય કે આવી ગયા અને તૃતીય કે આવી ગયા. જુદી જુદી રીતે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા આપે છે. ત્રણે ત્રણ એમાઇન સંયોજનો છે નાઇટ્રસ એસિડ સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા આપે છે. એની અંદર આપણે પ્રાથમિક તો જે નાઇટ્રસ એસિડ છે એ કેવી રીતે મળે, જે આપણે નાઇટ્રસ એસિડ મેળવ્યો છે જેને HNO2 કહેવાય. શું કહેવાય? HNO2. એ કઈ રીતે મળે? તો જો એના માટેની વાત કરીએ તો
નાઇટ્રસ એસિડ જેને HNO2 કહેવાય એ સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl વચ્ચેની પ્રક્રિયા થઈ શું થાય છે બને છે એટલે કે જો નાઇટ્રસ એસિડ છે એ રીતે બનાવી શકો છો કે સોડિયમ નાઇટ્રાઇટ એટલે NaNO2 વત્તા HCl વચ્ચેની જે પ્રક્રિયા થાય એમાં શું તમને મળે છે નાઇટ્રસ એસિડ મળે છે તો પ્રાથમિક આલ્કાઇલ એમાઇન ની તમે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો ત્યારે તમને આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર મળે શું મળે તો કે પ્રાથમિક આલ્કાઇલ એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર મળે છે જે અસ્થાયી હોવાથી નાઇટ્રોજન વાયુ મુક્ત કરી શું બનાવે છે તો કે આલ્કોહોલ બનાવે છે તો જો પહેલા તો પ્રાથમિક આલ્કાઇલ એમાઇન તમે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો એ શું કરે છે તો કે અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષાર એટલે આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર છે એ બનાવે છે પણ એ અસ્થાયી હોવાના લીધે એમાંથી નાઇટ્રોજન એટલે કે N2 છે એ દૂર થાય અને તમને શું મળે છે તો કે તમને આલ્કોહોલ ની પદ મળે છે એટલે એ આપણે પ્રક્રિયા જોઈએ કે હું દાખલા તરીકે કોઈ પ્રાથમિક એમાઇન NH2 લઉં છું બરાબર છે ચાલો એની પ્રક્રિયા હું નાઇટ્રસ એસિડ સાથે જે NaNO2 વત્તા 2 મોલ આપણે HCl ની જરૂર પડશે એટલે સમજાવવા માટે હું 2 વખત HCl લખું છું ચાલો આ બંનેનું સંકેત અને મધ્યસ્થી નિપજ હોય છે કે HNO2 એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને તમને શું મળે છે HNO2 તમને શું મળે છે એટલે કે નાઇટ્રસ એસિડ એટલે એ બંને વચ્ચેની પ્રક્રિયાથી મળે છે વત્તા કોની સાથે પ્રક્રિયા કીધી આપણે તો કે ભાઈ આ બંને સાથેની પ્રક્રિયાથી તમને આવું મળે છે ચાલો કઈ વસ્તુ કોની સાથે જોડાય એ આપણે સમજવાનું છે એક વખત એ મગજની અંદર ઉતરી ગયું તો તમને ક્યાંય પ્રોબ્લેમ પડવાનો નથી તો જોઈએ કે કઈ નિપજ તમને મળે છે તો જો ક્યાંથી હાઇડ્રોજન દૂર થાય તો જો અહીંયાથી 2 હાઇડ્રોજન અને HCl માં રહેલા 2 હાઇડ્રોજન એ અહીંયા NaNO2 માં રહેલા 2 ઓક્સિજન સાથે સંયોજન એટલે તમને જે નિપજ મળે એમાં 2 મોલ પાણીના અણુ છૂટા ચાલો આટલી વસ્તુ સમજાણીશું 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન આવી રીતે દૂર થઈ અને પાણીનો અણુ બનાવે છે બીજું શું તો અહીંયા રહેલો સોડિયમ એટલે Na એ કોની સાથે જોડાય તો કે HCl માં રહેલા કોઈ એક Cl સાથે જોડાય એટલે એક તમને નિપજ આપે છે NaCl ચાલો હવે વધુ શું આપણી પાસે તો કે અહીંયા એક નાઇટ્રોજન અહીંયા એક નાઇટ્રોજન અને એક અહીંયા Cl જે એકબીજા સાથે જોડાય અને ડાઈ એટલે કે આલ્કાઇલ ડાયએઝોનિયમ એટલે N2 અને અહીંયા Cl આની પાસે પ્લસ અને આ Cl આને શું કહેવાય તો આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર
જે કેવો હોય તો કે અસ્થાયી, એટલે આ સ્વરૂપમાં લાંબા સમય સુધી રહી શકે નહીં. ચાલો આની પ્રક્રિયા H2O સાથે થાય એટલે થાય શું? તો આની અંદર બે પ્રકારના આયનો હોય, H+ અને OH-. તો જો અહીંયાથી તમારા જે સંયોજનો આપ્યા છે એમાંથી અહીંયાથી N2 એ નાઇટ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થાય, અહીંયાથી H+ અહીંયા રહેલો H+ એ અહીંયા રહેલા Cl- સાથે જોડાય એટલે એક બનાવે HCl, વાયુ વધુ કોણ OH, એટલે તમને નિપજ તરીકે આટલી નિપજ મળે કે ભાઈ R સાથે OH, H સાથે Cl એટલે HCl વત્તા બીજું શું થયું તો કે ભાઈ N2 વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. તો જો નિપજ તરીકે તમને શું મળી? આલ્કોહોલ. તો આ પ્રાથમિક એમાઇન સંયોજન છે એમાં ખાસ આપણે યાદ રાખવાનું છે કે કઈ વસ્તુ કોની સાથે જોડાય અને કેવી રીતે નિપજ મળે છે. ચાલો આનું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે હું કોઈ પ્રાથમિક એમાઇન સંયોજન એટલે CH3NH2 આને કહેવાય ઇથેનેમાઇન. ચાલો આની પ્રક્રિયા કોની સાથે તો કે ભાઈ નાઇટ્રસ એસિડ સાથે એટલે NaNO2 વત્તા 2 મોલ HCl સાથે કરીએ ત્યારે આ બંનેના વચ્ચેનું સંકીર્ણ મળી નાઇટ્રસ એસિડ હોય. તો જો કઈ વસ્તુ ક્યાંથી દૂર થાય મેં કીધું એમ, તો અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી 2 ઓક્સિજન એટલે એક નિપજ મળે તમને 2 પાણીના અણુ. ચાલો હવે વધુ શું તો કે અહીંયા આપણી પાસે એક સોડિયમ છે A અને અહીંયાથી એક ક્લોરીન એટલે એક છૂટું પડે NaCl. ચાલો અહીંયાથી સોડિયમ અને અહીંયાથી Cl એટલે છૂટું શું પડ્યું NaCl. ચાલો નિપજ જે મળી એ લખો. શું મળી તો ભાઈ CH3CH2 નાઇટ્રોજન પાસે પ્લસ ચાર્જ અને એવા બે નાઇટ્રોજન, એક નાઇટ્રોજન અહીંયા અને એક Cl અહીંયા એટલે N2Cl- જે કેવો હોય અસ્થાયી. ચાલો આની પ્રક્રિયા કોની સાથે એટલે કે H2O સાથે કરીએ એટલે આપણને જો H2O સાથે કરીએ એટલે બે આયનો H+ અને OH- આ સમજાવવા માટે મેં નીચે લખ્યા છે. ચાલો તો થવાનું શું તો કે અહીંયાથી N2 ગેસ સ્વરૂપે મુક્ત થાય. ચાલો પછી તો કે હવે તો કે અહીંયાથી H+ અને અહીંયાથી Cl- દૂર થાય એટલે OH હોય તો એની સાથે જોડાવાનો તો કે CH3CH2 સાથે એટલે તમને નિપજ શું મળવાની તો કે CH3CH2OH વત્તા શું તો કે એક HCl વત્તા N2 વાયુ મુક્ત થાય. આને શું કહેવામાં આવે ઇથેનોલ. ચાલો આ તો એલિફેટિક એટલે કે આલ્કાઇલ એમાઇન સંયોજન છે એની ડાયઝોનિયમ ક્ષાર કેવી રીતે બને અને એમાંથી કેવી રીતે આગળ પ્રક્રિયા થાય. ચાલો હવે જોઈએ આપણે એલિફેટિક એમાઇન માટે એટલે એક ઉદાહરણ લઈ લઈએ આપણું એલિફેટિક એમાઇન માટેની પ્રક્રિયા. તો પેજ નંબર 4 ની અંદર આપણે એલિફેટિક એમાઇન સંયોજન આપેલું હોય તો તમે આ ડાયઝોનિયમ ક્ષાર કેવી રીતે પ્રકારનો બને છે અને કઈ નિપજ મળે છે આપણે જોઈએ. ચાલો બોર્ડ નંબર 4. ઓકે ચાલો તો હવે જોવું છે મારે એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજન છે તો એના માટે જોઈએ કે એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોની
એસિડ સાથે નીચા તાપમાન કેવું નીચું કેટલા તો 273 થી લઈ અને 278 કેલ્વિન તાપમાને શું થાય તો કે પ્રક્રિયા કરી ડાયએમોનિયમ ક્ષાર બનાવે છે. ડાયએમોનિયમ ક્ષાર બનાવે છે. બરાબર છે. ચાલો પ્રક્રિયા જોઈએ ઝડપથી. તો એરોમેટિક સંયોજનો છે એમાં એના સંશ્લેષણમાં આ કેમાં ખૂબ જ ઉપયોગી છે તો કે એરોમેટિક સંયોજનોના સંશ્લેષણ મતલબ બનાવટમાં ખૂબ જ ઉપયોગી છે. ચાલો ઝડપથી પ્રક્રિયા જોઈએ તો દાખલા તરીકે પ્રાથમિક એરોમેટિક એમાઇડ સંયોજન એટલે બેન્ઝીન રિંગ ઉપર NH2 સમૂહ જેને આપણે શું કહીએ છીએ એનિલીન. ચાલો પ્રક્રિયા કોની સાથે તો કે પ્રક્રિયા NaNO2 સાથે અને 2 મોલ HCl સાથે પ્રક્રિયા. ત્યારે તાપમાન કેટલું 273 થી લઈ 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા છે એ તમારે કરવાની થાય. ચાલો જે શીખાતા એ પ્રમાણે શું તો કે અહીંયાથી H2 અહીંયાથી 2H અને અહીંયાથી એક O2 એ બંને સાથે પ્રક્રિયા જોડાય એટલે H2O બનાવશે. ચાલો હવે શું તો કે અહીંયા જે રહેલો સોડિયમ છે એ HCl Cl સાથે જોડાય એટલે એક નિપજ આપશે NaCl. તો તમને જે વધ્યું એ આપણે લખવાનું છે. તો તમને જે નિપજ મળશે કેવી મળવાની તો કે બેન્ઝીન રિંગ ઉપર હવે એક નાઇટ્રોજન હતો બીજો વધ્યો એની સાથે જોડાણો એટલે +4 અને અહીંયા શું આવશે Cl- જેને શું કહેવામાં આવે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. ચાલો આની પ્રક્રિયા છે એની તમે આગળ પ્રક્રિયા કરો કે જે 273 થી 278 કેલ્વિન તાપમાને આ સંયોજન કેવું મળે છે સ્થાયી મળે છે. એટલે જો આનો ઉપયોગ તમારે બીજી પ્રક્રિયા છે એ કરવા માટે કરવો હોય તો આ જે તમને નિપજ મળી છે એનું તાપમાન તમારે કેટલું જાળવી રાખવું પડે 273 થી 278 કેલ્વિન તાપમાન. તો હવે આપણે એની પછીનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સમજવાનો છે કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની માત્ર પ્રક્રિયા સમજાવો. ચાલો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા સમજાવો. જો પ્રશ્ન આવી રીતે પૂછાય પ્રાથમિક અને દ્વિતીયક એમાઇડ સંયોજનો છે એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા સમજાવો. તો જો આની અંદર આપણે જોઈએ તો કોની સાથે પ્રક્રિયા કરવાની છે અને કેવી રીતે તો કે પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇનની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેને હિન્સબર્ગ પ્રક્રિયક કહેવાય. એટલે જો બીજી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇડ સંયોજનો છે એની હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા સમજાવો. એટલે આ ખાસ યાદ રાખશું. તો હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી
બેન્ઝેનેમાઇડ નિપજ મળે છે। એટલે જો એમાઇડ માંથી શું મળે છે? એમાઇડ આપણને મળે છે, સોરી બેન્ઝેનેમાઇડ ની સલ્ફોનેમાઇડ નિપજ મળે છે। એટલે આપણને જે નિપજ છે એમાઇડ માંથી કેવી મળવાની? તો કે એમાઇડ પ્રકારની નિપજ મળવાની છે। તો જો આ ફક્ત પ્રાથમિક અને દ્વિતીયક સાથે જ કેમ થાય છે, તૃતીયક સાથે કેમ થતો નથી? તો એના માટે આપણે શું યાદ રાખશું? તો કે તૃતીયક એમાઇડમાં રહેલા નાઇટ્રોજન પરમાણુ પાસે હાઇડ્રોજન ન હોવાથી તે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતો નથી। હવે કદાચ તમને પૂછાય કે ભાઈ તૃતીયક એમાઇડ સંયોજન કેમ એની સાથે પ્રક્રિયા આપતો નથી, તો એનું રીઝન શું છે? તો કે એમાં તૃતીયક એમાઇડ સંયોજન છે એમાં નાઇટ્રોજન સાથે જે હાઇડ્રોજન હોવો જોઈએ હોતો નથી, એટલા માટે એ પ્રક્રિયા આપી શકતો નથી। તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ કોઈ પ્રાથમિક એમાઇડ સંયોજન લઈએ તો હું દાખલા તરીકે CH3 CH2 NH2 સંયોજન લઉં છું। આ શું છે? તો કે ઇથેનેમાઇન। ચાલો આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ। એટલે એનું બંધારણ આવું હોય, એટલે ખાસ આપણને એનું બંધારણ દોરતા આવડવું જોઈએ। ચાલો એનું બંધારણ આવા પ્રકારનું હોય જેને શું કહેવામાં આવે? તો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ। ચાલો જો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો સાદું અને સિમ્પલ બંધારણ છે, જેમાંથી ફક્ત આપણે શું યાદ રાખવાનું છે? તો કઈ વસ્તુ કોની સાથે જોડાય? તો જો અહીંયા બે હાઇડ્રોજનને સમજાવવા માટે આવી રીતે દર્શાવું છું। તો જો કાંઈ જ થતું નથી, શું? અહીંયાથી H અને અહીંયાથી Cl એ બંને એકબીજા સાથે જોડાય એટલે તમને નિપજની અંદર એક HCl મળે। ચાલો વધ્યું એ જોઈન્ટ કરવાનું છે, તો શું વધ્યું? તો કે ભાઈ CH3 CH2 અહીંયા શું વધ્યું? આ નાઇટ્રોજન અને એની સાથે હાઇડ્રોજન, અહીંયા તો કે S એની સાથે ડબલ બંધ CO એટલે કે બે ઓક્સિજન જોડાયેલા છે। તો આનું નામકરણ કરવું હોય તો જો N એટલે નાઇટ્રોજન સાથે શું જોડાયેલું છે? ઇથાઇલ, તો N ઇથાઇલ બેન્ઝેને N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ। શું કહેવાય? N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ। તો જો અહીંયા આપણને જે નિપજ મળી એ નિપજ આપણને કેવા પ્રકારની મળી? તો જો તમે નિપજ જોવા જાવ એ દ્વિતીયક પ્રકારની નિપજ છે, કારણ કે નાઇટ્રોજન છે એની અંદર જો હાઇડ્રોજન એની સાથે કેવા છે? એક જ હાઇડ્રોજન જોડાયેલો છે। એટલે આવી રીતે તમે પ્રાથમિક એમાઇડ સંયોજનો છે એની પ્રક્રિયા કરી અને તમે શું કરી શકો છો? નિપજ મેળવી શકો છો। ચાલો આ જ ઉદાહરણ આપણે દ્વિતીયક એમાઇડ સંયોજન માટે ઝડપથી બોર્ડ નંબર 5 ની અંદર જોઈએ। એટલે આપણો આ જે મોસ્ટ આઈએમપી ટોપિક જે બોર્ડ ની અંદર એક કે બે વખત પૂછાઈ ગયેલો છે એ આપણો પૂરો થાય। તો જો અહીંયા તમને જે નિપજ મળી એ નિપજ છે, એ નિપજની વાત કરીએ તો કે અહીં નિપજમાં નાઇટ્રોજન પરમાણુ પાસે એસિડિક પ્રોટોન હોવાથી, એટલે જો અહીંયા જે નિપજ મળી એમાં જો નાઇટ્રોજન પાસે શું છે? હાઇડ્રોજન, જે શું હોય? તો કે એસિડિક પ્રોટોન કહેવાય, જે H+ નું દાન કરી શકે। એટલે એસિડિક પ્રોટોન હોવાથી આલ્કલીમાં
એટલે બેઝના દ્રાવણમાં શું હોય તો કે દ્રાવ્ય હોય છે, કારણ કે અહીંયાથી H+ શું કરશે એ મુક્ત કરશે. ચાલો તો આના માટે આપણે આટલું યાદ રાખશું. બીજા નંબરનું ઉદાહરણ એટલે કોઈ દ્વિતીયક એમાઇડ સંયોજન લઈએ એટલે કે ભાઈ CH3CH2 NH નીચે CH2CH3 આનું નામ લખવું હોય તો NN ડાઇઇથાઇલ એમાઇડ એનું સામાન્ય નામ જ આપણે લખી નાખ્યું. ચાલો આની પ્રક્રિયા કોની સાથે તો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે, એટલે કે એનું બંધારણ પણ આવા પ્રકારનું કંઈક હોય. તો જો આને શું કહેવાય તો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જેને હિન્સબર્ગ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ચાલો એની સાથે આપણે ગરમ કરીએ તો શું થવાનું તો કે અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી એક ક્લોરીન, બંને એકબીજા સાથે જોડાઈ અને છૂટા પડે. તમને જે નિપજ મળે એ નિપજ આવા પ્રકારની હોય. અહીંયા શું જોડાવાનું તો કે ભાઈ જે ક્લોરીન સિવાયનો ભાગ હતો એ એઝ ઇટ ઇઝ એમાં જોડાઈ જવાનો છે. ચાલો નામકરણ કરવું હોય તો કે NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. જો આ નિપજ છે એ તૃતીય પ્રકારની તમને જોવા મળે. વત્તા બીજું છૂટું શું પડશે HCl. તો તમે જો આવી રીતે જે હિન્સબર્ગ પ્રક્રિયક છે એ હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ કરી અને તમે શું કરી શકો છો તો કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇડ સંયોજનો છે એની તમે પ્રક્રિયા કરી શકો છો. એટલે બોર્ડ નંબર 5 ની અંદર આપણે આટલું લખવાનું થાય છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે જે થોડી ઘણી પ્રક્રિયાઓ બાકી છે આપણે પૂરી કરશું. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. તમારી અનુકૂળતા પ્રમાણે મીટિંગમાંથી લીવ થઈ શકો છો.